હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજનો લોક કંઈક આપણે સવારે 8:30 જીમમાંથી સ્ટાર્ટ કર્યો છે. તો આજે સવારે થોડું ઘણું જીમ પતી ગયું છે અને ચલો હવે નીચે જઈએ, ચા નાસ્તો કરીએ. તો ચલો. તો આજે થોડું ઉઠવામાં બી લેટ થઈ ગયું, એટલે વધારે વાર તો જીમ થયું નથી. થોડી વાર કરી લીધું ને હવે ચા નાસ્તો કરીને પછી નીકળીશું ઓફિસે. તો ચલો જોઈએ શું નાસ્તો બનાવ્યો છે. પૂજા, શું નાસ્તો બનાવ્યો? ચા ને ભાખરી. વાહ, તો આવું કરી લીધું. અરે ફેસ ઉપર લગાવવાનું લેપ બનાવ્યું છે. ફેસ પર લગાવવાનું લેપ. તો તારા પીળા મોઢા કરીને ક્યાં જવું છે? જાને હવે. કેમ? આનાથી સરસ થઈ જાય ફેસ. તો ઓફિસ નથી જવાનું તારે? ના નથી જવાનું. કેમ? લાઈટ જ નથી, શું જઈને કરીશ? હા આવી ઉભો રે. લાઈટ જ નથી, શું જઈને કરીશું? ચાલી રહી છે આદિભાઈની એક્ઝામની તૈયારી. ક્યારે પરીક્ષા છે આદિ? કાલે? હે? કાલે કાલે કાલે. તો તમે શું ભણાવી રહ્યા છો એની? કમ્પ્યુટર. કમ્પ્યુટરની એક્ઝામ છે કાલે? વાહ, ભણો ભણો, તમે બંને ભણો. ચા ને હવે. તો ગાઈસ, અત્યારે બંને જો એક સોફાની અહીંયા સૂતો છે અને એક આ બાજુ સૂતું છે. બંને અલગ અલગ જગ્યા પર ખૂણા ગોતીને સૂઈ ગયા. જુઓ. તો ગાઈસ, હવે આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. સો ફાઇનલી ગાઈસ, ચા પાણી નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ અને હવે જવાનું છે આદિત્યની સ્કૂલે, કારણ કે આદિ હમણાં થોડા ટાઈમથી સ્કૂલે જતો નથી, કારણ કે પગમાં પેલો પ્રોબ્લેમ થયો છે એટલા માટે. અને સ્કૂલે જઈને આપણે આદિની બુક જે ચેકિંગમાં આપી છે, બુક લેવા જવાનું છે. ચલો તો પહેલાં બુક લઈ આવીએ, પછી મળીએ. તો ચલો આપણે જઈએ આદિત્યની સ્કૂલ ઉપર. ગાઈસ, આપણે આવી ગયા છે આદિત્યની સ્કૂલે. તો ચલો. તો ફાઇનલી બુક લઈ લીધી છે, તો ચલો હવે ઘરે. તો ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા ઘરે આદિની બુક્સ લઈને. તો ચલો હવે વાગી ગયો 1:30 વાગી ગયો, તો હવે જમી બી લઈએ. અને અહીંયા તો જમણવાર બી ચાલુ થઈ ગયો છે. બેસી ગયા છે બધા જ લઈને. ભૂખ લાગતી છે ક્યારની. તને તો ભૂખ જ લાગી ગઈ કાયમ. ચા ને હવે. ચાલ હવે. અને 12 વાગે એટલે ભૂખ લાગવાનું ચાલુ. શું કહે તારું? હા, મારે તો હાથ ધ્રુજવાનું ચાલુ થઈ જાય ભૂખના કારણે, એટલે હું બેસી જ જાઉં, રાહ ના જોઉં. ચલો ગાઈઝ, આપણે બી જમી લઈએ અને જમીને મળીએ. ગાઈઝ, આપણે જમી લીધું છે ને, થોડી વાર રેસ્ટ કરી લીધો છે ને, તો નીકળીએ હવે ઓફિસે, કારણ કે સવારથી ઓફિસે ગયા નથી. તો ચલો આપણે નીકળીએ ઓફિસે. પૂજા, પૂજા. બાપરે, તો અહીંયા મેડમ સૂઈ રહ્યા છે અત્યારે. તો હવે આ બરાબર ઊંઘમાં સૂતી છે, નસકોરા ઢળતી રહે. તો તમે વ્લોગમાં બન્યા રહ્યો. હું કેમેરા સેટ કરીને પછી મળું તમને. તમે વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ, અહીંયા આપણે કેમેરો એક લગાવી દીધો છે ફોનનો, અને બીજો ફોન આપણે બીજી બાજુ લગાવીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ પ્રેન્ક. તો ફાઇનલી ગાઈસ, પ્રેન્ક આપણે ચાલુ કરીએ. ચલો. મારે છે. સાચે જ કોઈ મારે છે. એ અંકિત, એ અંકિત. હા બોલ ને યાર. એટલે તું ક્યાં હતો? તારે કા શર્ટ બદલવા ગયો તો? કોક લાફો મારે છે. હા. કોણ લાફો મારે? પણ નહીં જો ને, કેટલી વાર વાગી. પૂજા, તારે છે ને હવે મને લાગે છે ડોક્ટરને બતાવવું પડશે તારો. તું લે. કારણ કે કાલે બી તું મને એવું કહેતી હતી કે રાત્રે છે ને ભૂત આવે છે. કાલ રાત્રે તું નહોતી કીધી ઝાંઝરીનો અવાજ આવે છે, છમ 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 આવી
અરે કોણ યાર, હતું? એ તો આખા ઘરમાં પાછળ હું ફર્યો, કોઈ હતું? પણ એ સપનામાં હતું. હા તો આ હાચું કોક આ મારે તારું છે. સપનું જ હોય, આ તારું સપનું જ હોય. કોણ મારે? હું તો અંદર આ શર્ટ પહેર્યો તો શર્ટ મારે બદલવો છે. કોણ આવે? ભૂત આવે? ભૂત મારે તને એ બપોરે 2 વાગે? ચૂપચાપ હુઈ જા ને યાર, મારું માથું કામ ખરાબ કરે? હુઈ જા. A few moments later. હોય તો પાક્કો કોઈ મારે જ છે. એ અંકિત, અંકિત, આદિ ક્યાં છે? કેમ બૂમો પાડે છે હજુ? હોય પાક્કું કોઈ મારે છે. હું આ સપનું નથી જોતી અંકિત. હાચે વાગે છે ક્યાં વાગે તને? ગાલમાં. લાફો મારી મારીને વયું જાય છે ગો. કે તું હતી તારી જોડે આબી સુધી છે. કોણ મારે? જેની અહીંયા તો એની કોણ મારે છે? કોણ મારે છે? જેને કોઈ કોણ મારે છે? કહે છે? નથી મારતું ને? જો ઈ કે છે કોઈ છે જ નહીં. જેને કોણ મારી જાય છે? આપણે એક કામ કર, કાલે છે ને ડોક્ટરને બતાવી આવીએ. કોઈ ડોક્ટરને બતાવવાની જરૂર નથી. તું હાચે મારે છે પૂજા, કોક તો. સિરિયસલી કહું છું તને છે ને આવા વહેમ થાય છે ખોટી ખોટા કે કોઈ મારે છે, કોઈ ખખડાવે છે. ચાલ જઈને મારી જોડે તો સુઈ જા. આ સાલા તમે બે જ છો. પ્રેન્ક હતો, પ્રેન્ક હતો. પણ આવો કોઈ prank હોય? હવે તમે લોકો શું ત્યારે હું ઈ તમારી જોડે એમ કરીશ. કેમેરો જોઈ લે. ભૂતની મજા આવી ને? કોણ મારતું તું? ચાલ હવે હું તમને બેને મારું તો તું શાંતિથી સૂતી હતી ને એટલે અમને એમ થયું કે આ શાંતિથી કેમ સૂતી છે કે હવે તમને એટલે અમે શાંતિથી prank નથી કરો. સુવા દેવાની. સમજો છો? એરે અરે એનો ચલ ભાઈ સુઈ જા. ના રે હવે મારે નથી શું, મારે ઓફિસ જવું છે. ફાઇનલી ગાઈસ પૂજા ઉપર થઈ ગયો છે પ્રેન્ક. તો બહુ જ મજા આવી ગઈ. તમને કેવી મજા આવી બોલજો, કોમેન્ટ કરજો. તો ફાઇનલી ગાઈસ પ્રેન્ક થઈ ગયો પૂરો, કારણ કે પૂજાને ખબર પડી ગઈ હતી કે કોણ મારે છે. તો પ્રેન્ક આપણે ત્યાં પૂરો કરી દેવો પડ્યો ને હવે થોડું લેટ થઈ ગયું છે તો હવે ઓફિસે જઈશું. પ્રેન્ક અહીંયા આપણે પૂરો કર્યો તો ચલો નીકળીએ ઓફિસે. તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા ઓફિસે જવા માટે. અને આજનું વાતાવરણ તો કંઈક બહુ જબરજસ્ત છે, તમે જોઈ શકો છો. થોડું ઝૂમ કરીને બતાવું. વાદળા તો છે જોરદાર, વરસાદ આવશે. તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છે ઓફિસેથી ને અહીંયાથી સીધા જઈએ છીએ આપણે પૂજાની શોપ ઉપર. ત્યાં જઈને પૂજાને લઈને પછી જઈશું ઘરે. અને વાગી ગયા છે સાંજના 6:30. તો ચલો ફટાફટ નીકળીએ અને પૂજાની શોપ ઉપર જઈએ અને મળીએ. ફાઇનલી આવી ગયા આપણે શોપ ઉપર. શું કહે છે મેડમ? જઈશું ને હવે ઘરે? તો ચલો. ચલો. કેવો રહ્યો દિવસ? નતો હારો. નહોતો સારો? અડધો દિવસ તો લાઈટ જ નથી. તો ચલો ને ઘરે જવું છે ને હવે. હા ચલો. તો ચલો ગાઈસ ફાઇનલી શોપ અમને ક્લોઝ કરી દઈએ, વધાવી દઈએ અને નીકળીએ ઘરે. અને ઘરે જઈને મળીએ. ચલો. સો ફાઇનલી ગાઈસ ઘરે તો આવી ગયા હતા, પણ તમે જોઈ શકો છો અત્યારે ટાઈમ થઈ ગયો છે 9:30. હજી સુધી રસોઈ બનાવી નથી પૂજાએ, કારણ કે એવું કહે છે કે તમે આજે લોકોએ પ્રેન્ક કર્યો હતો તો આજે હું રસોઈ નહીં બનાવું. તો ચલો મળીએ સીધા પૂજાને. ભાઈ કેમ રસોઈ નથી બનાવવાની તું આજે? આજ તમે જે બદલો મારી જોડે લીધો ને હમ એનો બદલો હું હવે લઈશ. મેં જમવાનું નથી બનાવ્યું. તો ગાઈસ આનું કહેવાનું એવું છે કે તમે લોકો આજે મારી જોડે પ્રેન્ક જે કર્યો ને એનો બદલો હું હવે લઈશ. જે તમે લોકોએ મને લાફા માર્યા ને એની સામે મેં રસોઈ નથી બનાવી, એટલે હવે તમારે મને જમાડવા લઈ જવું પડશે. તો ગાઈસ બપોરે અમારી ભૂલથી અમારાથી પ્રેન્ક થઈ ગયો, એનો અમારે ભોગવવું પડશે. હજી જમવાનું બન્યું નથી ને વાગી ગયા છે રાતના 9:30. બરાબર? તો ચલો હવે એને મેડમને લઈને બહાર જમવા જવું પડશે. તો ચલો જઈએ. તો ફાઇનલી ગાઈસ નીકળી ગયા છે જમવા માટે, ડિનર માટે. તો શું કહેશો પૂજા મેડમ, શું જમશો તમે આજે? સિઝલર. હે? સિઝલર.
આદિ તારે પિઝા તો તમે બે નક્કી કરી લો પિઝા કે સિઝલર મેજોરિટી સિઝલર પિઝા આદિ તારે પિઝા 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 અને એટલું બધું જલ્દી કરે ને કે તૈયાર થવાનો મોકો જ નથી મળતો તો ચલો આ બેવાનું તો ચાલશે પિઝા ને સિઝલર તો ચલો આપણે જઈએ ફાઇનલી ગેસ હોટલ પર પહોંચી ગયા છીએ તો મેડમને પૂછીશું શું કહેવું છે એમનું આજે તમારા ખિસ્સા ખાલી થઈ જવાના છે કેમ અમારી ભૂલ ને હવે પ્રેન્ક કરી અમારી ભૂલ ને આજે વાહ બીજી વાર પછી હું કરીશ તો ગાઈસ અમે લોકો આજે જે પ્રેન્ક કર્યો તો મેં ને આદિ છે એની હવે અમારી સજા મળી રહી છે તો અમે ભોગવીશું તો શું કહેશો મેડમ આદિ શું કહેશે આપણે જે ભૂલ કરી હતી એવી ના રે ના તો ભૂલ તો નથી પણ મારે આજે બહાર ખાવું હતું એટલે ખવાઈ ગયું વાહ માં દીકરો બે હોશિયાર ના દીકરા હો એ મારી સાઈડ આવી ગઈ ગાઈસ મસાલા પાપડ આવી ગયો છે અને હવે પાસ્તા અને બારબેક્યુ સિઝલરની વેટ છે આ લોકોએ આવું બધું મંગાવી દીધું છે ખાવાનું આજ ગાભા ફાટ નાખવાના છે મારા આ પ્રેન્ક આપણને આજે મોંઘો પડ્યો છે એટલે તમે લોકો પ્રેન્ક કરતા પહેલાં વિચારજો કે કરવો કે ના કરવો સો ફાઇનલી ગાઈસ આપણું તો ખાવાનું આવ્યું નથી તે પહેલાં આમાં દીકરો બે ઝાપટી રહ્યા છે તમે જોઈ શકો છો ઝાપટવાનું ચાલુ છે પાપડ અને એ લોકોનું 5 મિનિટ રાહ નથી જોઈ શકતા બંને મસાલા પાપડ ચટણી ઝાપટવાનું ચાલુ અને આપણે બેઠા બેઠા રાહ જોઈ રહ્યા છે કે આપણું ખાવાનું હોય પછી આપણે ખાઈએ તો ફાઇનલી ગાઈસ આપણું આવી ગયું છે સિઝલર તો ફાઇનલી ગાઈઝ આપણું આવી ગયું છે વેજ સિઝલર તો હવે આમાં દીકરો બે અલગ અલગ કરે છે તો આપણે આપણા ખાવામાં ધ્યાન રાખીએ ચલો ખાઈ લઈએ આની અંદર તો બધું વેજીટેબલ્સ છે પનીર છે રાઈસ છે કેપ્સિકમ છે તો ચલો ખાઈને મળીએ સો ફાઇનલી ગાઈઝ ખાવા પીવાનું પતી ગયું છે અને આજનો લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ બાય 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 બાય